મંત્રી કુંવરજી બાવળિયાના ઘરે કોળી સમાજની બેઠક મળી। જિલ્લામાંથી પાંચ કોળી આગેવાનો કુંવરજીના ઘરે મળવા માટે ગયા। કુંવરજીને નાયબ મુખ્યમંત્રી બનાવવાની જે ચર્ચા ચાલી રહી છે તેના વચ્ચે આ બેઠક મળી। કુંવરજીને ઘરે બેઠકથી રાજકીય સમીકરણો તેજ બન્યા છે। લોકસભાની ચૂંટણી નજીક આવતા કોળી રાજનીતિ તેજ બની અને પેટા ચૂંટણીમાં કુંવરજીની જીત બાદ તેમનું કદ વધ્યું છે। તો કુંવરજીના નિવાસ સ્થાને કોળી સમાજની મહત્વની બેઠક યોજાઈ છે। ત્યારે આ બેઠકને લઈને પણ અનેક ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે। દરેક જિલ્લામાંથી પાંચ કોળી આગેવાનો કુંવરજીના ઘરે મળવા માટે પહોંચ્યા છે। કુંવરજીને નાયબ મુખ્યમંત્રી બનાવવાની જે વાતો ચાલી રહી છે તેની વચ્ચે આ બેઠક મળી છે, જેના કારણે તેની ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે। આ વિશે વધુ જાણકારી માટે હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયા છે। જે હિતલ, જે કુંવરજીના નિવાસ સ્થાને કોળી સમાજની જે બેઠક મળી છે, શું એજન્ડા છે આ બેઠકનો, શું વાતો બહાર આવી રહી છે? જી અત્યારે જીલન તો એવું ચોક્કસ કહી શકાય કે કુંવરજી બાવળિયાની જસદણથી જે વિજય થયો છે અને એના કારણે કોળી સમાજનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ અને આગેવાની હવે કુંવરજી બાવળિયા કરે છે। ત્યારે કુંવરજી બાવળિયા અને રાજ્ય સરકારમાં મહત્વનું સ્થાન મળે। સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટાયા ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી બનાવવા જોઈએ એ પ્રકારની ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં માંગણી વહેતી થઈ હતી। હવે એ વાતને અત્યારે બળ મળી રહ્યું છે। સાથે સાથે જોવા જઈએ તો કોળી સમાજના કેટલાક જે કાર્યકરો છે એમને માર માર્યાની પણ એક ઘટના છે, એના પર પણ આ મનોમંથન અત્યારે થઈ રહ્યું છે અને આક્રમકતાથી રજૂઆત કરવાની વાત અત્યારે કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરકારમાં બેઠેલા મંત્રી હોવાના કારણે એક અત્યારે તમામ લોકોએ મૌન સેવ્યું છે। પણ જે માહિતી અત્યારે બહાર આવી રહી છે એ માહિતી પ્રમાણે કોળી સમાજ એક જૂથ થઈને સરકારમાં કુંવરજીને મહત્વનું પદ મળે એ માટેની રજૂઆત કરવાની તૈયારીઓ કરી છે। જી જીલન। જી બિલકુલ, જે કોળી સમાજના આગેવાનો તેમને મળવા માટે આવી રહ્યા છે, ખાસ કરીને તેઓ શું મુદ્દાઓ લઈને આવી રહ્યા છે, કયા મુદ્દાઓ ઉપર આ બેઠકની અંદર ચર્ચા થઈ શકે છે? જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે સત્તાવાર રીતે ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે એ અંતર્ગત કોળી સમાજનું સંગઠન મજબૂત થાય અને સમગ્ર કોળી સમાજ કુંવરજી બાવળિયાની આગેવાની હેઠળ એક જૂથ છે એ પ્રકારનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે કોળી સમાજના જે પ્રશ્નો છે અને હમણાં જ એક દિવસ પહેલા જ કોળી સમાજના કેટલાક લોકોને માર માર્યાની પણ એક ઘટના સામે આવી હતી। એમાં સરકારમાં ધારદાર રજૂઆત થાય, આ તમામ મુદ્દાઓ અત્યારે લઈને કોળી સમાજના આગેવાનોની આ બેઠક મળી છે। જી જીલન। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર જાણકારી આપવા માટે।